નખત્રાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે વી.કે. હુંબલનું સન્માન કાર્યક્રમ. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. જુદા જુદા દેવસ્થાનો છે ત્યાં પણ જવાના છે. નખત્રાણા એટલે મા આશાપુરાની પવિત્ર ભૂમિ, હાજીપીર બાબાની પવિત્ર ભૂમિ, ધોરમનાથ દાદાની પવિત્ર ભૂમિ. આ પવિત્ર ભૂમિમાં આજે અમે કોંગ્રેસના કાર્યકરને આગેવાનોને મળ્યા અને આમંત્રણ પણ આપ્યું. આવનારા દિવસમાં જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય, કાર્યકરોને હોદ્દેદારો બૂથ સુધી પહોંચે અને એક કાર્યક્ષમ બને કોંગ્રેસનો પરિવારની ટીમ. એના માટે અમે કામે લાગેલા છીએ. પદગ્રહણ કરતાં પહેલાં 10 તાલુકામાં જઈ અને કાર્યકરોને મળીશું, કાર્યકરોના સૂચનો લઈશું, આ વિસ્તારના જુદા જુદા વિસ્તારની જે સમસ્યાઓ છે એને પણ જાણીશું અને જે લોકોના તકલીફો છે, જે લોકોની સમસ્યાઓ છે એ વહીવટી તંત્રને સરકાર સુધી પહોંચે એના માટે કોંગ્રેસ કામ કરશે. અમે જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાને જ્યારે હવે માત્ર 8 થી 9 મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે અત્યારથી એક ચૂંટણીના મોડમાં આવી અને ગામે ગામ જશું. દરેક તાલુકા પંચાયત સીટ ઉપર, દરેક જિલ્લા પંચાયતની બેઠક ઉપર, દરેક વોર્ડની બેઠક ઉપર ત્યાં મિટિંગો કરી કાર્યકરોને અને ખાસ કરીને એ વિસ્તારના લોકોને એક જાગૃત કરી અને બૂથ સુધી પહોંચે. કોંગ્રેસ સરકારે જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કચ્છમાં તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખનીજની બેફામ ચોરી થાય છે, ઓવરલોડ ગાડીઓ ચાલે છે, કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એકાંતરે બળાત્કાર, ચોરી, લૂંટ જેવા બનાવો કચ્છમાં બની રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે જો ગુનાઓ બનતા હોય તો એ કચ્છ જિલ્લામાં બને છે. આ બાબતે પણ અમે સરકારને એક કાન પકડશું કે આ ગુનાઓ અટકાવવા માટે એક યોગ્ય કાર્યવાહી આ પોલીસ વિભાગ કરે, સરકાર કરે. એના માટે પણ અમે તંત્રને જગાડતા રહેશું અને ખાસ કરીને અનેક મુદ્દાઓ, અનેક સમસ્યાઓ છે. કારણ કે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા એના ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો એવું કહે છે કે અમને કોઈ સાંભળતું નથી, અધિકારીઓ કોઈ અમારે માનતા નથી અને અમારા અધિકારો શું છે એ સામેથી સામાન્ય સભામાં આવા પ્રશ્નો ઉઠાવે છે. ત્યારે આ અધિકારીઓ પણ લોકોના કામ કરે, પ્રજાના કામ કરે. એના માટે પણ અમે કામ કરીશું. તો આવનારા સમયમાં કાર્યકરોને ખાસ કરીને વધારેમાં વધારે ઉત્સાહભેર પ્રેરિત કરી અને આવનારા સમયમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત રીતે કામ કરે એના માટેનો આજે અમારો પ્રવાસ છે. ટૂંકી નોટિસમાં નખત્રાણા મધ્યે એક મુખ્ય કાર્યકરો આગેવાનો બધા અહીં આવી અમારું સન્માન કર્યું છે. તે બદલ એમનો પણ આભાર માનું છું. આ પત્રકાર મિત્રોને પણ અમારી વિનંતી છે કે કચ્છના જે પ્રશ્નો છે, કચ્છની જે સમસ્યાઓ છે આપ ઉજાગર કરતા જ છો. ફરીથી વિશેષ વધારે જ્યારે અમે પણ લોકોના પ્રશ્નો લઈ અને આ તંત્ર સામે લડવાના છીએ ત્યારે આપ પણ અમારી સાથે રહી અને અમારો અવાજ, આ પ્રજાનો અવાજ બની અને વહીવટી તંત્ર સુધી આ અવાજ પહોંચે એના માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક. છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, ભુજ. અમારું સરનામું નોંધી લેશો. બીજા માળે, રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ.